ચાલો આજે ગુજરાતની એક એવી સાંસ્કૃતિક સફર પર નીકળીએ જે ગરબાઓ અને દાંડિયાની જાણીતી ધૂનોથી ઘણી આગળ છે. આપણે એવા લોકનૃત્યોને જાણવાના છીએ જે કદાચ ઓછા સાંભળ્યા હશે, પણ એ ગુજરાતના વારસાનો એક ધબકતો હિસ્સો છે. વિચારો તો, મોટાભાગના લોકોના મનમાં એક જ જવાબ આવશે: ગરબા. અને એમાં કંઈ ખોટું પણ નથી. ગરબા તો ગુજરાતની શાન છે. પણ શું ગુજરાતની નૃત્ય પરંપરા બસ આટલા પૂરતી જ સીમિત છે? ચાલો જોઈએ. આ આંકડો જુઓ, 29. ઓછામાં ઓછા આટલા તો અલગ અલગ લોકનૃત્યો છે જે ગુજરાતના ગામે-ગામમાં આજે પણ જીવંત છે. અને દરેક નૃત્યની પાછળ છે એની પોતાની એક આગવી વાત, પોતાનો સમાજ અને પોતાનો એક ખાસ તાલ. તો ચાલો આ અદ્ભુત દુનિયામાં એક ડોક્યુ કરીએ. તો આપણી આજની સફર આ 5 પડાવમાંથી પસાર થશે. પહેલાં આપણે ગુજરાતના લયબદ્ધ હૃદયને સમજીશું. પછી સૌરાષ્ટ્રના રાસની દુનિયામાં જઈશું. ત્યાંથી આગળ વધીને કામ અને પૂજામાંથી જન્મેલા નૃત્યોને જોઈશું, આદિવાસી પરંપરાની ઊર્જાને અનુભવીશું અને છેલ્લે આફ્રિકાથી આવેલા એક અનોખા વારસાને પણ જાણીશું. ગુજરાતમાં નૃત્ય ખાલી મનોરંજન નથી. એ તો લોકોના રોજિંદા જીવન, એમના તહેવારો અને એમના સમાજની ઓળખ સાથે વણાયેલું છે. દરેક નૃત્ય પાછળ એક આખી પરંપરા અને એક કહાણી છુપાયેલી હોય છે. તમે જુઓ, એક જ ઠાકોર સમાજ, પણ એમાં નૃત્યની કેટલી બધી વિવિધતા છે. બનાસકાંઠામાં મેરાયો તો મહેસાણામાં હોળી પર રૂમાલ નૃત્ય, અને ઉત્તર ગુજરાતમાં તો લાકડીઓ અને તલવારો સાથે ઠાગા નૃત્ય. દરેકનો મિજાજ જ સાવ અલગ. સારો, તો હવે આપણે જઈએ છીએ સૌરાષ્ટ્ર તરફ. આ એ પ્રદેશ છે જેને ગુજરાતની રાસ પરંપરાઓનું કેન્દ્ર કહી શકાય. અહીં રાસના એવા રૂપ જોવા મળે છે જે ખરેખર અજોડ છે. આપણે રાસ કહીએ એટલે દાંડિયા યાદ આવે, પણ રાસના પણ કેટલા બધા રૂપ છે. ગોફ ગુંથન તો જાણે રંગીન દોરીઓનો જાદુ છે. મેર પુરુષોનો દાંડિયા રાસ શૌર્યથી ભરપૂર હોય છે, અને ભરવાડ સમાજનો હુડા રાસ એ તો સ્ત્રી અને પુરુષની સમાન ભાગીદારીનું કેટલું સુંદર ઉદાહરણ છે. અચ્છા, ઘણા લોકોને લાગે છે કે ગરબો અને ગરબી એક જ છે, પણ એવું નથી. ગરબો જે મુખ્યત્વે સ્ત્રીઓ માતાજીની આરાધના માટે કરે છે, અને ગરબી જે મોટે ભાગે પુરુષોનું સમૂહ નૃત્ય છે. આ નાનો પણ બહુ જ મહત્વનો ફરક છે. હવે આપણે એવા નૃત્યોની વાત કરીશું જે રોજિંદા કામમાંથી, ખેતીમાંથી કે પછી કોઈ ખાસ ધાર્મિક વિધિમાંથી જન્મ્યા છે. આ નૃત્યો આપણને બતાવે છે કે કલા અને જીવન એકબીજાથી અલગ નથી, પણ એક જ છે. જરા કલ્પના કરો ટિપ્પણી નૃત્યની. ચોરવાડની બહેનો આખો દિવસ કામ કરીને થાકી જાય અને પછી એ જ થાકને ઉતારવા માટે એ જ કામના સાધનો અને લયનો ઉપયોગ કરીને નૃત્ય કરે છે. આનાથી સુંદર ઉદાહરણ શું હોઈ શકે કે શ્રમ પોતે જ એક કલા છે. જીવનના દરેક પ્રસંગ માટે અહીં એક અલગ નૃત્ય છે. પાક લણવાની ખુશી વ્યક્ત કરવા ઢોલો રાણો, લગ્નના ઉમંગ માટે માથે થાળી કે ઘડો લઈને હીંચ નૃત્ય, અને ભક્તિમાં ડૂબવા માટે મંજીરાના તાલ પર મંજીરા નૃત્ય. ચાલો આપણી આ સફર હવે પૂર્વ ગુજરાતના આદિવાસી વિસ્તારો તરફ વળે છે. અહીંના નૃત્યોમાં પ્રકૃતિ સાથેનો એકદમ ઊંડો સંબંધ, સામુદાયિક ભાવના અને એક એવી કાચી ઊર્જા છે જે બીજે ક્યાંય જોવા ના મળે. અહીંના નૃત્યો સીધા જ જમીન અને જંગલ સાથે જોડાયેલા છે. શિકાર નૃત્યોમાં શિકારનો આખો રોમાંચ જીવંત થઈ જાય, તો આલેણી-હાલેણીમાં ઋતુ બદલાવનો આનંદ છે. ડાંગનો ચાળો અને ડુંગરદેવ નૃત્ય એમના દેવતાઓ અને પ્રકૃતિ માટેની શ્રદ્ધાનું જીવંત સ્વરૂપ છે. પ્રકૃતિની સાથે શૌર્ય અને વીરતા પણ આદિવાસી સંસ્કૃતિનો એક મોટો ભાગ છે. પંચમહાલના ભીલોનું યુદ્ધ નૃત્ય હોય કે દાહોદનું તલવાર નૃત્ય, આ ખાલી નૃત્ય નથી, પણ એમની બહાદુરી અને સામુદાયિક તાકાતનું એકદમ જીવંત પ્રદર્શન છે. અને હવે આપણે પહોંચ્યા છીએ આપણી સફરના અંતિમ અને કદાચ સૌથી અનોખા પડાવ પર. એક એવું નૃત્ય જેના મૂળ આપણા દેશમાં નહીં, પણ હજારો માઇલ દૂર આફ્રિકામાં છે. હા, આ માત્ર એક નૃત્ય નથી. આ તો પેઢીઓથી સચવાયેલો એક જીવંત ઇતિહાસ છે જે ગુજરાતની ધરતી પર ધબકી રહ્યો છે. આ નૃત્યને ખાસ બનાવે છે એના વાદ્યો. એના નામ પણ કેટલા અલગ છે: મુશીરા, ધમાલ, માયમી સનામ. એમના આ ઢોલનો તાલ અને સૂર જાણે આપણને સીધા આફ્રિકાના મેદાનોની યાદ અપાવી દે. આ વાદ્યો એમના વારસાનું જીવંત પ્રતીક છે. સીધી સમાજ માટે ધમાલ એ ખાલી નાચવું ગાવું નથી. એમના માટે આ એમના મૂળ,
એમની સફર અને એમની ઓળખની ઉજવણી છે. આ એક એવો તાલ છે જે તેમણે દરિયો પાર કરીને પણ પોતાના દિલમાં સાચવી રાખ્યો છે. તો આ ધમાલ નૃત્ય ગુજરાતની સાંસ્કૃતિક વિવિધતાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ આપણને યાદ અપાવે છે કે ગુજરાત હંમેશાથી સંસ્કૃતિઓનું સંગમ સ્થાન રહ્યું છે, જ્યાં દુનિયાભરના રંગો ભળીને એક નવી જ ઓળખ બનાવે છે. આપણે ઠાકોર સમાજના નૃત્યોથી શરૂ કરીને સીદીઓના ધમાલ સુધીની સફર કરી, અને આ સફરમાંથી એક વાત તો સાવ સ્પષ્ટ થઈ ગઈ કે આ નૃત્યો ખાલી કલા નથી, એ ઇતિહાસ છે, એ શ્રદ્ધા છે, એ શ્રમ છે, અને એ દરેક સમાજની પોતપોતાની એક જીવતી જાગતી ગાથા છે. આ બધું આપણને વિચારવા પર મજબૂર કરે છે, ખરું ને? જેમ આપણે ગુજરાતના આ અજાણ્યા નૃત્યો વિશે જાણ્યું, એમ આપણી આસપાસ પણ કેટલીય એવી પરંપરાઓ હશે જેનાથી આપણે કદાચ અજાણે છીએ. તો ક્યારેક આપણી આસપાસના એ છુપાયેલા તાલને શોધવાનો પ્રયત્ન કરવા જેવો છે.